समाचार है जो आप पैरासिटामोल के विटामिन के एंटीबायोटिक दवा लेता हो तो थो सावधान केम के देशनी टोचनी फार्मा कंपनीओनी 53 दवा गुणवत्ता परीक्षण में फेल थई गई है। सौथी मोटा समाचार देशनी सौथी मोटी ड्रग रेग्युलेटरी संस्था सेंट्रल ड्रग स्टैंडर्ड कंट्रोल ऑर्गेनाइजेशन रिपोर्ट में खुलासो थयो छे कि पैरासिटामोल सहित 53 दवा गुणवत्ता परीक्षण पास नहीं करी शकी, जेमां कैल्शियम विटामिन D3 ની ગોળીઓ, ડાયાબિટીસની દવાઓ અને હાઈ બ્લડ પ્રેશરની દવાઓ સહિતની અન્ય દવાઓ પણ સામેલ છે। 53 દવાની યાદી બહાર પડાઈ છે, જેમાં ટેસ્ટમાં તે ફેલ નીવડી છે, જે પૈકી 5 દવા નકલી હતી। મતલબ એ વાતનો છે કે દવા બનાવતી કંપનીઓએ કહ્યું હતું કે તેમની દવાઓ નથી, પણ તેમના નામે આ નકલી દવા માર્કેટમાં વેચાઈ રહી છે। પ્રતિબંધિત દવાઓની યાદીમાં ખેંચ આવવી અને એન્ઝાયટી માટે વપરાતી ક્લોનાઝેપામ ટેબ્લેટ, પેઇન કિલર, ડિક્લોફેનાક, શ્વાસબંધી રોગો માટે વપરાતી એમ્બ્રોસ્કોલ, ફંગલ વિરોધી ફ્લુકોનાઝોલ અને કેટલીક મલ્ટીવિટામિન અને કેલ્શિયમની ટેબ્લેટ્સનો સમાવેશ થાય છે। પેટના ચેપ માટે આપવામાં આવતી દવા મેટ્રોનિડાઝોલ પણ આ ટેસ્ટમાં નિષ્ફળ નીવડી છે, જે હિન્દુસ્તાન એન્ટીબાયોટિક્સ લિમિટેડ દ્વારા બનાવાતી હોય છે। આ તરફ એલ્કેમ હેલ્થ સાયન્સની એન્ટીબાયોટિક્સ ક્લેવમ 625 અને પાન ડી પણ ગુણવત્તાના ધોરણોમાં નિષ્ફળ નીવડી છે। બાળકોને આપવામાં આવતી સેપોડેમ XP50 ડ્રાય સસ્પેન્શનની ગુણવત્તા પણ નબળી સાબિત થઈ ગઈ છે। પ્યોર એન્ડ ક્યોર હેલ્થ કેર દ્વારા બનાવાતી શેલકેલ પણ આ પરીક્ષણમાં નિષ્ફળ નીવડી છે। આ ઉપરાંત હાઈ બ્લડ પ્રેશરના નિદાન માટે વપરાતી ટેલ્મિસ્ટન, વિટામિન B કોમ્પ્લેક્સ અને વિટામિન C સોફ્ટ જેલ, પેરાસિટામોલની દવા IP 500 mg, ડાયાબિટીસની દવા ગ્લિમેપેરાઇડ પણ નિયત ધોરણને અનુરૂપ નથી। તો ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ નીવડેલી દવાઓની 2 યાદી બહાર પડાઈ છે। એક યાદીમાં ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગયેલી દવાના નામ છે, જ્યારે કે બીજી યાદીમાં તેનું ઉત્પાદન કરતી કંપનીના જવાબો પણ આપવામાં આવ્યા છે। મોટાભાગની કંપનીઓએ તેના પ્રતિભાવમાં કહ્યું છે કે જે દવા પરીક્ષણમાં નિષ્ફળ નીવડી છે તે નકલી હતી અને અસલ કંપનીઓ દ્વારા બનાવાતી જ નહોતી। જોકે કંપનીઓએ કહ્યું છે કે તેઓ તેમની બનાવેલી દવાઓની પુનઃ તપાસ કરશે। મહત્વપૂર્ણ છે કે ઓગસ્ટમાં જ આરોગ્ય મંત્રાલય એક કરતાં વધુ સંયોજન ધરાવતી 156 ફિક્સ ડોઝ દવા પર પ્રતિબંધ મૂક્યો હતો। FDC એવી દવાઓ છે કે જે એક નિશ્ચિત માત્રામાં 2 કે તેથી વધુ વખત દવાના રસાયણના સંયોજનથી બનતી હોય છે। અને હવે વાત કરીશું